નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક સરકારી ડિફેન્સ કંપનીના શેર વિશે વાત કરવાના છે. જે કંપનીને સરકાર તરફથી જ એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે, 13,000 કરોડ રૂપિયાનો. તો આ ઓર્ડર શેના માટે મળ્યો છે અને કંપની કઈ છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય અથવા તો તમે શેર ખરીદવા માંગતા હો તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે. પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરની ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ. મિત્રો, વાત કરીએ રક્ષા મંત્રાલય 12 સુખોઈ જેટ ખરીદવા માટે મોટી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 13,500 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે 62.6% એરક્રાફ્ટ ઘરેલુ સામગ્રીથી બનેલા હશે. ભારતીય વાયુસેના માટે રશિયન મૂળના સુખોઈ 13 MKI જેટ ખરીદવામાં આવી રહ્યા છે. આ જેટ હવે HAL દ્વારા આંતર સરકારી માળખા હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. સરકાર અને HAL વચ્ચેની આ ડીલની અસર આજે શેરમાં પણ જોવા મળી અને શેર એક વર્ષમાં 68% સુધીનું વળતર આપ્યું છે. રક્ષા મંત્રાલયે વાત કરીએ તો 12 સુખોઈ જેટ ખરીદવા માટે HAL જોડે 13,500 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. અને રક્ષા મંત્રાલયે જણાવ્યું કે 62.6% એરક્રાફ્ટ ઘરેલુ સામગ્રીથી બનેલા હશે. ભારતીય વાયુસેના માટે આ એરક્રાફ્ટ ખરીદવાના છે રશિયન મૂળના સુખોઈ 13 MKI. અને આ ઓર્ડરથી કંપનીના શેરમાં પણ આપણને ભારે તેજી જોવા મળીને એક વર્ષમાં 68% જેટલું રિટર્ન આપ્યું છે શેરે. તો વધારે માહિતી જોઈએ આપણે ઓર્ડર વિશે અને શેર વિશે. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે આ એરક્રાફ્ટ 62.6% સ્થાનિક સામગ્રીથી બનશે, એટલે મેક ઇન ઇન્ડિયાના તહેત, જ્યારે મુખ્ય ઘટકો ભારતીય સંરક્ષણ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવશે. નિવેદન અનુસાર ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં આ એક અન્ય સીમાચિહ્ન રૂપ છે, જે આપણા સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો કરશે. ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન HAL નો શેર 4,659 ઉપર બંધ થયો, ત્યારે હવે ડીલ થતા જ શેરમાં 0.65% નો વધારો જોવા મળ્યો. પછી વાત કરીએ કે આ વર્ષે ડિફેન્સ PSU ના શેરમાં 65.79% નો વધારો જોવા મળ્યો છે. ડિફેન્સ PSU નો 52 વીક હાઈ 5,674 રૂપિયા અને 52 વીક લો 2,585 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં 68% નું વળતર આપ્યું છે. HAL નું માર્કેટ કેપ 3.13 લાખ કરોડ રૂપિયાનું છે. આ વધારો એવા સમયે જોવા મળ્યો જ્યારે શેરબજારની ગતિ ધીમી છે. આ દરમિયાન સ્થાનિક બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીએ શેર માટે 4,950 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. સાથે જ બ્રોકરેજે શેર પર ખરીદીની સલાહ આપી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં પ્રમોટર પાસે 71.64% હિસ્સો છે, જ્યારે FIIs પાસે 11.85%, DIIs પાસે 8.33% હિસ્સો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીને કુલ 6,518.70 કરોડની આવક નોંધાવી, જે અગાઉના ક્વાર્ટર 5,083.85 કરોડની આવક કરતા 28.22% વધારે છે. જ્યારે કંપનીની કુલ આવકની વાત કરીએ તો તે 6,105.07 કરોડ રૂપિયાની હતી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL ના શેર વિશે, જેમાં રક્ષા મંત્રાલયે કંપનીને 13,500 કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર આપ્યો છે વાયુસેના માટે સુખોઈ વિમાન બનાવવાનું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.